જય માતાજી મિત્રો, ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ અંબાજી શક્તિપીઠ 51 શક્તિપીઠમાંનો એક છે. અહીં માતાની મૂર્તિ નહીં પણ વિષાયંત્રની પૂજા થાય છે અને એ પૂજા પણ આંખે પાટા બાંધીને થતી હોય છે. ઇતિહાસ મુજબ અહીં સતી એટલે કે ભગવાન શિવના પત્નીનું હૃદય પડ્યું હતું. જ્યારે દક્ષ રાજાએ એક વિશેષ યજ્ઞનું આયોજન કર્યું ત્યારે યજ્ઞમાં બધા દેવી દેવતાને આમંત્રણ અપાયું, પરંતુ દક્ષ રાજાએ પોતાના જમાઈ ગણાતા એવા ભગવાન શિવશંકરને આમંત્રણ ના આપ્યું. આ વાતની જાણ માતા સતીને થઈ. માતા સતી ગુસ્સે થઈ યજ્ઞમાં જવાની હઠ પકડી. ભગવાન શંકરે ઘણું સમજાવ્યા પણ સતી માન્યા નહીં અને અંતે પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં આવી પહોંચ્યા. યજ્ઞમાં જઈ સૌ દેવી દેવતાઓ તથા દક્ષને પોતાના પતિનું અપમાન કર્યું છે આ વાત યોગ્ય ન લાગી અને સતી ગુસ્સામાં તે જ યજ્ઞમાં કૂદી પડ્યા. સતીનો જીવ જતો રહ્યો. આ વાતની જાણ શિવજીને થતાં પોતાના ગણ વીરભદ્રને યજ્ઞનો નાશ કરવાનો આદેશ આપ્યો. વીરભદ્ર દક્ષના યજ્ઞનો નાશ કરે છે. ત્યારબાદ શિવજીએ યજ્ઞકુંડમાંથી સતીનું બળેલું શરીર ખંભે નાખી સતીના વિરહમાં તાંડવ કરવા લાગ્યા. ભગવાન શિવે પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયા હતા. ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે આમ જ જો ચાલ્યું તો સમગ્ર સૃષ્ટિનો નાશ થશે. તેથી પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કરી નાખ્યા. આ ટુકડા પૃથ્વી પર 51 જગ્યાએ પડ્યા, જ્યાં આજે 51 શક્તિપીઠ છે. તેમાંનું એક શક્તિપીઠ અંબાજી, જ્યાં માતા સતીનું હૃદય પડ્યું.